નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। અરવલ્લી જિલ્લામાં આવેલા મોડાસા શહેરના ઉમિયા મંદિર ખાતે લકુલીશ યોગાશ્રમના લાભાર્થે ભવ્ય હાસ્ય સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ હાસ્ય કલાકાર અને પદ્મશ્રી સન્માનિત ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદીએ પોતાના અનોખા અંદાજમાં હાસ્યના ગોરાવડાવી હાજર દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। મેઘરજા માલપુર રોડ પર વચ્ચે કમરોડા મુકામે ગિરિમાળાઓની વચ્ચે આવેલા લકુલીશ યોગાશ્રમ ખાતે અત્યાધુનિક કેન્દ્ર જ નહીં પરંતુ અનેક સેવાકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહ્યું છે। આશ્રમમાં શ્રી હનુમાનજી મંદિર, ગૌશાળા, નક્ષત્ર અતિથિગૃહ, નિઃશુલ્ક ચિકિત્સાલય, દૈનિક યજ્ઞ, તિથિદાન, ભોજન સેવા, રામખીચડી, નોટબુક વિતરણ તેમજ કન્યા પૂજન જેવી અનેક માનવ સેવા પ્રવૃત્તિઓ ચાલી રહી હતી। આશ્રમની સ્થાપના પૂજ્ય પ્રીતમ મુનિ મહારાજ દ્વારા કરવામાં આવી છે અને આશ્રમના વિકાસ માટે તેઓ સતત પ્રયત્નશીલ છે। કાર્યક્રમને સફળ બનાવવા માટે આશ્રમના ટ્રસ્ટીગણ પ્રમુખ વિનોદભાઈ પંડ્યા, ઉપપ્રમુખ સુરેન્દ્રસિંહ રાઠોડ, મહેશભાઈ પટેલ તેમજ સચિવ વિક્રમસિંહ ચૌહાણ સહિતની ટીમે મહેનત કરી હતી। મોડાસા શહેરના નાગરિકોએ આ કાર્યક્રમનો વિશાળ પ્રમાણમાં લાભ લીધો હતો અને હાસ્ય સાથે સંસ્કાર અને સેવા ભાવનાનો સુંદર સંદેશ પ્રાપ્ત કર્યો હતો। રિપોર્ટર અલ્પેશ ભાટિયા, અરવલ્લી।